જૂનાગઢ મનપા દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ વિવિધ ધાર્મિક સ્થાન પર ડિમોલેશન કરાયું. જૂનાગઢ મનપા દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ વિવિધ ધાર્મિક સ્થાન પર ડિમોલેશન કરાયું. મોતીબાગ રોડ, ઝાંઝરડા ચોકડી, કાળવા ચોક, શાબલપુર ચોકડી સહિતના રસ્તા ઉપર પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ. મોડી રાતથી કાર્યવાહી કરવામાં આવેલ વાહનોના રૂટને ડાયવર્ટ કરવામાં આવેલ. મનપા નાયબ કમિશનર દ્વારા સત્તાવાર પ્રક્રિયા અપાઈ છે. કુલ 9 જેટલા ધાર્મિક દબાણ દૂર કરવામાં આવેલ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવે છે. અહેવાલ માં ન્યૂઝ, જગદીશ યાદવ, જૂનાગઢ. કોર્ટની ગાઈડલાઈન તેમજ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ ગાઈડલાઈનો મુજબ શહેરના મુખ્ય માર્ગો પર આવેલ તમામ પ્રકારના ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની સૂચનાઓ થઈ આવેલ છે. આ માટે કોર્પોરેશનની ટીમ દ્વારા અગાઉ જે પણ આ પ્રકારના દબાણો આવેલ છે તેઓને નોટિસ પાઠવવામાં આવેલી હતી અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરી ગઈકાલ રાત્રિથી મોડી રાત્રિથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી. જે અંતર્ગત 3 જેટલી દરગાહો અને 5 થી 6 જેટલા મંદિર અને નાની ડેરીઓ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટાફ સાથે રહી અને દૂર કરવામાં આવેલ છે. આ ઉપરાંત અસામાજિક ઇસમો કે જેઓએ પણ સરકારી જમીન ઉપર પોતાનું એન્ક્રોચમેન્ટ કરેલ છે આ અંગે પોલીસ દ્વારા પણ તપાસ કરી કોર્પોરેશનને યાદી સુપરત કરવામાં આવેલી હતી. એ અંગેનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે.